નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 સત્ર 1 વિષય ઇંગ્લિશના યુનિટ 4 વોચ યોર વોચની એક્ટિવિટી 10 અને 11નું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એક્ટિવિટી નંબર 10. તમે અને તમારા સંબંધીઓ સામાન્ય રીતે શું ભૂલી જતા હો છો તે લખો અને વર્ગ સમક્ષ રજૂ કરો. તો જોઈએ, માય ફાધર ફોરગેટ્સ એટલે કે મારા પિતા અથવા પપ્પા ભૂલી જાય છે. હિઝ ગોગલ્સ એટલે કે તેના ચશ્મા. બીજું છે માય બ્રધર ફોરગેટ્સ એટલે કે મારો ભાઈ ભૂલી જાય છે. હિઝ લંચ બોક્સ એટલે કે તેનો નાસ્તાનો ડબ્બો. ત્રીજું છે માય સિસ્ટર ફોરગેટ્સ એટલે કે મારી બહેન ભૂલી જાય છે. હર કંપાસ બોક્સ એટલે કે તેનું કંપાસ બોક્સ. પછી છે આઈ ફોરગેટ એટલે કે હું ભૂલી જાઉં છું. માય હેન્કરચીફ્સ એટલે કે મારો હાથ રૂમાલ. ત્યારબાદ માય ટીચર ફોરગેટ્સ એટલે કે મારા શિક્ષક અથવા શિક્ષિકા ભૂલી જાય છે. હિઝ પેન એટલે કે તેની પેન. ત્યાર પછીનું છે માય ફ્રેન્ડ ફોરગેટ્સ એટલે કે મારો મિત્ર ભૂલી જાય છે. હિઝ આઈડેન્ટિટી કાર્ડ એટલે કે તેનું ઓળખ કાર્ડ. ત્યારબાદ આપણે આગળ જોઈએ માય મધર ફોરગેટ્સ હર પર્સ એટલે કે મારા માતા અથવા મમ્મી તેનું પર્સ એટલે કે પાકીટ ભૂલી જાય છે. ત્યાર પછીનું વાક્ય છે માય કઝિન ફોરગેટ્સ હર ટેક્સ્ટ બુક એટલે કે મારો પિતરાઈ ભાઈ અથવા બહેન તેની ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક ભૂલી જાય છે. ત્યાર પછીનું વાક્ય છે માય ગ્રાન્ડ મધર ફોરગેટ્સ હર બેગ એટલે કે મારા દાદીમાં છે તે પોતાની થેલી ભૂલી જાય છે. હવે પ્રવૃત્તિમાં આગળ વધીએ. ઘરની બહાર નીકળતી વખતે કઈ કઈ વસ્તુઓ ચકાસી લેવી તે માટેના ગુજરાતી સંક્ષિપ્ત શબ્દો નીચે પ્રમાણે છે. જેમ કે મો પા ચ ચા પ રૂ, પાચા પોચ પેરું, ચરુ પે ચા મા પા. મો એટલે મોબાઈલ, પા એટલે પાકીટ, ચા એટલે ચાવી, પે એટલે પેન, રૂ એટલે રૂમાલ અને ચ એટલે ચશ્મા. હવે વર્ક ઇન અ ગ્રુપ મેક એન ઇંગ્લિશ એબ્રિવિએશન. તો એમાં પહેલું આપણે ટૂંકું રૂપ આવી રીતે મૂકી શકીએ MWK PGH. બીજું કંઈક આ રીતે થઈ શકે PGH MWK. ત્રીજી રીતે જોઈએ HMP WGK અને ચોથી રીત જોઈએ WGH MPK. એક્ટિવિટીમાં આગળ વધીએ. અહીં આપેલા શબ્દોને ઓળખો અને સાચી રીતે લખો. તો મિત્રો, અહીં આપણને કેટલાક શબ્દો આપેલા છે જેની અંદર ખોટી રીતે એટલે કે જ્યાં કેપિટલ અક્ષર આવવો જોઈએ ત્યાં સ્મોલ અક્ષર અને જ્યાં સ્મોલ અક્ષર આવવા જોઈએ ત્યાં કેપિટલ અક્ષર લખેલા છે અને સાચી રીતે તેની સામે તેના જવાબ પણ લખેલા છે. જેમાં પહેલો શબ્દ છે ટાઈમ, બીજો કેલેન્ડર, ત્રીજો સિઝન, ચોથો યર, પાંચમો મંથ, છઠ્ઠો વીક, સાતમો ડે, આઠમો અવર, નવમો મિનિટ, 10મો સેકન્ડ, 11મો શબ્દ છે ક્લોક, 12મો શબ્દ છે વોચ અને 13મો શબ્દ છે અલાર્મ. એક્ટિવિટી 11. નીચેનો પ્રસંગ વાંચો, જૂથમાં કામ કરી તેની નીચે આપેલી ખાલી જગ્યામાં સંવાદ લખો. તમે આ સંવાદ માતૃભાષામાં પણ લખી શકો. સંવાદ વર્ગ સમક્ષ રજૂ કરો. તો જોઈએ તેમાં 3 college friends were shifting to a new place. The new house was on the 5th floor. એટલે કે કોલેજના 3 મિત્રો નવી જગ્યાએ સ્થળાંતરિત થઈ રહ્યા હતા. નવું ઘર 5મા માળે હતું. They have shifted all the luggage and now only one thing is left out. It was a heavy trunk full of books. As they started to take the trunk on the ground floor, the third friend said, "Wait, I think." First friend said, "Stop thinking right now." પહેલો મિત્ર કહે, અત્યારે વિચારવાનું બંધ કરો. Second friend said, "Stop speaking right now."
બીજો મિત્ર કહે અત્યારે બોલવાનું બંધ કરો. થર્ડ ફ્રેન્ડ સેઝ બટ એટલે કે ત્રીજો મિત્ર કહે પણ. ફર્સ્ટ ફ્રેન્ડ સેડ કીપ મૂવિંગ ઓન સ્ટેર્સ એટલે પહેલો મિત્ર કહે સીડી પર આગળ વધતા રહો. સેકન્ડ ફ્રેન્ડ સેડ સ્ટોપ ટોકિંગ બીજો મિત્ર કહે વાત કરવાનું બંધ કરો. થર્ડ ફ્રેન્ડ સેડ લિસન ટુ મી ફર્સ્ટ એટલે કે ત્રીજો મિત્ર કહે પહેલાં મારી વાત સાંભળો. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ નો કીપ ગોઈંગ પહેલો મિત્ર કહે ના ચાલુ રાખો. સેકન્ડ ફ્રેન્ડ સેઝ મેક ઇટ ફાસ્ટ ઇટ્સ હેવી બીજો મિત્ર કહે ઝડપ રાખો તે ભારે છે. થર્ડ ફ્રેન્ડ સેઝ ડોન્ટ ટેલ મી ધેન ત્રીજો મિત્ર કહે પછી મને કહેતા નહીં. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ શ્શ પહેલો મિત્ર કહે શ્શ. વેન ધે રીચ્ડ એટ ધ પ્લેસ ધ ડોર વોઝ લોકડ ધે ફાઉન્ડ ધેટ ધે ડીડ નોટ હેવ ધ કી એટલે કે જ્યારે તેઓ તેમના સ્થાને પહોંચ્યા ત્યારે દરવાજો બંધ હતો. તેઓને ખબર પડી કે તેમની પાસે ચાવી ન હતી. થર્ડ ફ્રેન્ડ ધ કી ઇઝ ઇન ધ બેગ ધેટ ઇઝ ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર એટલે કે ત્રીજો મિત્ર કહે ચાવી એ થેલામાં છે જે તળિયાના માળ પર છે. ફર્સ્ટ ફ્રેન્ડ સેઝ ઓ માય ગોડ પહેલો મિત્ર કહે હે ભગવાન. સેકન્ડ ફ્રેન્ડ સેઝ વી વિલ હેવ ટુ ગો બેક ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર બીજો મિત્ર કહે આપણે તળિયાના માળ પર પાછા જવું પડશે.